આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. બેટા આ ચૂંટણી ને કતલ રાત છે. તું ઊંઘ્યો ને તો ચૂંટણી નહીં જીતી એક. ગામમાં પૈસા ફેંક, પૈસા ફેંકો, પૈસા ફેંક, લોકોને પૈસા હાલ તો જીતે, નકર કોઈ નહીં જીતી એક. અને પૈસા ગમે તે કરીને ફેંકવું પણ જીતવાનું કરવાનું છે. રાતે ઊંઘવું જ નહીં ને. ઓ મારી માની છોકર મારું ઓછું એક બાજુ કુટુંબમાં વિવાહ છે અને ડોલે એવો વાગો છે કે આમ નાસી દઉં પણ મારી માની છોકર ના વિવાહ તો પોરે થયું પણ આ ચૂંટણી તો ઊંડ પડશે એટલે પાછી સીધી 5 વર્ષ આવે. આ વિવાહ પડી મેળવા છે ને આપણે તો કમાવામાં ધ્યાન રાખો. જો ચૂંટણીમાં નહીં જવું તો મારા 5 વર્ષનું આઘા પાછી થઈ જાય એટલે આપણે વિવાહ પછી કરશું. પેલા ચૂંટણીમાં ધ્યાન રાખો. મારી એક બાજુ વિવાહની તલબ ને એક બાજુ ચૂંટણીની તલબ. પણ વિવાહ ઢોલ તો વાગે છે રૂડો રડિયામણો પણ ખમી ખાવું છે. આપણા મેઠોભાઈ સરપંચમાં ઉભા રહ્યા છે. જે યોનો વોટાળવાનો છે પાછો અને પૈસા હમણાં તમારા ટેબા વાળો વાક ટેબા વાળો હું હમણાં પૈસા મોકલી દઉં છું. બરોબર પાવાલી મળશે બધું મળશે. તેકારી ની ચિંતા છોડો. વોટ એ કઈ આગા પાછી ના દઉં છું. મમ્મા જોઈએ તમારા સવાણોના પેકેટ ઘેર આવી જશે. સવાણોનો પેકેટ ઘેર આવી જશે અને ટાઈટ રાખવી પડશે. ભક્તિ આપણે ચૂંટણીનો માહોલ બહુ કડક છે. ચૂંટણીમાં કોણ આવે એવું લાગે તમને? હવે ચૂંટણી રસાકરી ચાલે છે. હા એક બાજુ મેઠું પાછું, એક બાજુ ખાટું પાછું, આ ટીનુભાઈ છે. હવે કોણ આવે એ ખબર નહીં. રસાકરી છે. તું ભાઈ એવું ના હોય ભાઈ, પૈસા વેચતો હોય રે આવી જાય એવું કઈ નક્કી ના હોય અમર ભાઈ. એવું ના હોય ભગાજી વાળી વાતો બ્રો. ચેતનભાઈ એવો ઇજ્જત વાળો માણસ ભાઈ આવી એક હા એ વાત સાચી છે. કારણ કે સેવા કરતો હોય માણસ એ ભાઈ આવી એક આ ફત ચૂંટણી સહજ એવી યાર. આવો હું મોડી ડોલોય. અલ્યા રાતમાં તમે એવું કરો છો અલ્યા અમે તો બે હવા એવું મોડામાં છે મળીએ સડ્યા છો. અલ્યા ભાઈ અડીએ ના સડીએ તો કરીએ હું તાને અને અત્યારે અડીએ સડીએ ને એવું વાતાવરણ થઈ ગયું ખબર છે ને તમને? વાત સાચી. મેઠો ભાઈ મળીએ સડ્યા છે. હા તો ચાર નાડીએ સડ્યા છે. પેલો બોડું કર્યું પેલો મેઠિયો પોટાળ તો ઓમ કે હું રાચોમાં કે બીહોવ છું ને મારો ઓળખ્યો 8 વાગે ઊંઘનારો 12 વાગે હજી ગોમમાં ફરે છે એમ. હા ચાર ના જબ્બર અડીએ ચડ્યા છે. એ મને ખબર થઈ છે હવે એર્યો અડીએ સડા તો કોઈ હાથમાં હતું બેટા? થેલી અરે નક્કી જ આર્યો મેલ્લોમાં ફરી વાર છે ગમે તે. પણ તું મેઠિયા પોડાળ હા કા મારી માની જોગાન તું રાતી પર કે દાડા પર પણ તને ચૂંટણી નહીં જીતવા દેવાની એટલે નહીં જીતવા દેવાની. કશો વાંધો નહીં ગોમમાં જવું. પેલા મારા ટીનિયા પાસે જવું છે. મારો ટીનિયો ભોળો ઊંઘ્યો રહે ને આરે મેલ્લોમાં ફરી વાર છે. એ વાત સાચી. એ મને થેલીમાં નક્કી જ કે પૈસા લઈને જ નીકળ્યો. ના એ વાત સાચી તમારી. અને તમે 11 વાગે આવતી હોય બિહારે હો નહીં અને ઘેર જોના મોના જતા રહો. હાર તમે જોતા રહો. અરે કશો વાંધો નહીં. ચૂંટણી તો મેઠિયાને નહીં જીતવા દેવાની ગમે તે થાય. અરે દાડો ફરી જાય ગમે તે થાય. દાડો ટીનિયા પાસે મારો ભોળો માણસ છે ને એ જ જીતાડવાનો છે ગમે તે થાય. પણ હા આઈ જા બધા ભાઈઓ. જય માતાજી. હું કહું છું બધાનો પહેલો તો તમારો ખૂબ ખૂબ આભાર બધાનો કે તમે બધા આટલા બધા મને લોકો બધા તમે મને યુવાન લોકો મને સપોર્ટ આલો છો કે પહેલી વાર આપણા ગામની અંદર યુવાન એક ઊભો કર્યો છે તમે. તો આજ સુધી તો બધા વડીલ લોકો ઉભા રહેતા હતા પણ અત્યારે તમે બધા મારા પર ગામવાળાએ બધા વિશ્વાસ રાખ્યો છે બરાબર. પણ તમે મને ફૂલ સપોર્ટ આપજો એ મારી એક આશા છે. ભાઈ આપણું તો ફૂલ સપોર્ટ હશે ને તમારે ટેન્શન લેવાની જરૂર જ નહીં. હું બેઠો છું ને હા નાકે માણસ કરી દઉં. હાથ દાડા ઉધી હાથ આલે છે ને છેલ્લી રાતે તને સાત ના લેટી ના પછી શું લાગે? અમે 2 મહિનાથી તમારા માટે મહેનત કરી છે. ના એ તો મને ખબર છે. જીતાડશું જ. હા ના સાથ અને સહકાર છે અમારો. છોકરા આવો 2 મિનિટ બેહો જીતાડવાની વાતો હા, થોડી બેહો.
અને જો મને ફૂલ વિશ્વાસ છે કે તમે મને જીતાડશો જ બધા એવું મને અને આજે જો એક મેન વસ્તુ કે આજે કતલની રાત છે. આજની રાત આપણે બધા લોકોને તમારે સપોર્ટ કરવા બધા સાચવી લેવાની છે, બરાબર? આજની રાત તમારે સાચવી લેવાની છે અને અત્યારે ઓમથી ઓમ બધું થઈ જ જાય છે. તમને ખબર કે પૈસામાં માણસ વેચાઈ જાય છે, પણ આપણા ગામનું આપણે બધાનું આપણા ગામનું વિચારવાનું છે. અને જે વખત જો તમે બધા મને લાવશો સપોર્ટ કરીને તો હું ગામનો એટલો બધો વિકાસ કરો, તમે ફરી મને યાદ કરશો કે ના માણસ સારો અને આપણે કરી બતાવવાનું છે યુવાન લોકોનું. હા કરી બતાવવાનું છે. હા ભાઈ તમારે તો ગોદરું વળીને ઊંઘી જ રહેવાનું, ટેન્શન લેવાનું જ નહીં. આ બલ્લે બેઠો છે ને નાકે નાકે માણસ કરી જાય છે. બલજીભાઈ હા. તમારે એકલો નહીં, આપણે બધાનો સપોર્ટ જોશે. હા બધાનો સપોર્ટ છે. હા હા બરાબર. ના બેટા મારી વાત સાંભળો ને હા, એક. ચૌબા, બોલો બોલો બોલો. ઓમ 4-5 છોકરો લઈને ફરવાથી ચૂંટણી ના જીતાય ટીના ઓમો અમુક મારા જેવા ડોહોનો સપોર્ટ જોવા બેટા. શમ તમે ચૂંટણી મારા શિયા ચૂંટણી ભારત પણ શમ ભૂલા પડો છો. મારા ભા હું એ તો કહું છું કે મારા દરેક યુવાનો, દરેક વડીલોનો, દરેકનો મારા સપોર્ટ જોવો છે. તો તમે વડીલ લોકો પણ તમે મને સપોર્ટ આપો તો આ ગામનો એક ઉદ્ધાર થાય ને એક સારામાં સારું કોમ થાય, વિકાસ થાય, એ જ હું ઈચ્છી રહ્યો છું. બધું વાત હાચી છે મારા બેટા, પણ તમે ચૂંટણી ઉભા રહ્યા કા પણ મારા જેવા ડોહોને હંગાતે રાખો અને અમુક વ્યવહાર તહેવાર કરવો પડે બેટા. આ જો અત્યારની પબ્લિકને જોવો હું પૈસો દાડો ગનો પૈસો સવારમાં કોલગેટ કરવાની તોય પૈસાથી. સાચી વાત છે, હા સાચી વાત. એટલે અમુક તમે પૈસા ફેંકો ને તમાશા દેખો એવું કામકાજ છે. તો તાર હું તને પહેલાય કીધું તું અને હાલે કહું છું ટીના તમારે બારું નહીં પડવાનું. મારા જેવા માણસને રાખો અંગાતી વ્યવહાર હું કરી દઉં, તમારે શું બારું પડવાના આવે છે. યુવાન લોકો ના કહેવાય, એમને થોડું ખોટું લાગે. આ અમારે બધા એક રૂપિયો ખાવાળા વ્યક્તિ નહીં. આ તો તમારે અમુક વડીલો તમારે જેને આપવાના ને આપી દે. આગળ આવતો હું મારી વાત સાંભળો. તમને હું બધો વ્યવહાર કરું છું, પણ અમે પેલા ખાટો ભાવ ને એટલે તમને વ્યવહાર કરી દઉં છું, પણ હાલ તમે જાહેર ના કરો કોઈના જોડે. આ વસ્તુ આમ રાખવી પડે. બોલા ગમે મારા બેટા હું કેવું આમાં ખાટીઓ ચૂંટણીમાં ઉભો રહ્યો છો કે રહ્યો એ જ ખબર પડતી નહીં. અરે બેટા 1 મહિના થયો આના શેડી ફરું છું પણ 1 રૂપિયો હમુરદો ગોઠીથી છોડતો નહીં. 1 રૂપિયો હું કોક કરવું પડશે. જાઓ બા, હા નાસ્તો કરવો છે. ના ચા બેટા પીવી છે? નાસ્તો તો ઘેર કરીને આવ્યો છું ચા પીને આવ્યો. ના એટલે હું કહું છું હા, એ તો સમજી જવું બધું બરોબર છે. ખાલી મેં તમને કીધું એટલું કરો. તમે ઓય મીટિંગ કરો બરાબર. હું પેલા પેલા મકર પૂંજા ખાવા તો ખાઈ લો નાસ્તામાં. અમારે મકર પૂંજા છે ને. મારા ડોશીને ભોટેંગળાનું શાક બનાવ્યું તું હું મસ્ત ખાઈને આવ્યો છું બરોબર. આમ છો અઢે વાત હું પેલા ને લામ થતા આવું કહો જવું પાછું. એટલે તમારી વાત કરતા હોઉં ઓટો મારતા હોઉં વાત કરું બધી કે મારા ટીનો ઉભો રહ્યો છે તે બધું એ બધું કેવું ફળા એટલે પશુ આપણે બાજુ રાખજો પાછા. ના કેવું વ્યવહારની વાત નહીં કરી તો મને પાછું ના 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 ઓ કેવું પાછા જો પાછું દગો નહીં. ના દગો કોઈનો હગો નહીં. એટલે એમાં એટલું ધ્યાન રાખજો. હા કેતા ખબર શું છે? ખબર શું છે તમને કે અસલ મેન મુળાડી ને અસલ ચૂંટણીનો રાજકારણીઓ જ હું છું. તમને તો પેટમાં પહેરીને પગલો બકા હાખો ઓકે તું જાઓ બા. કોઈ નથી ના બેટા પેલા મેં લામ થઈને વાત કરું તમારી. હા તો પછી જઈને જલ્દી આવજો. હા. ચલો આપણે કશો વાંધો નહીં. તો પછી તમે બેહો ઘડી ન હોય. ના તમે ઊંઘી રહો શાંતિથી ગીરો અને અમે નાકાબંધી કરી દઈએ છીએ. મેન નાકા તો આજની રાત કતલની રાત છે. તમે બધા ધ્યાન તમે રાખજો. ટેન્શન ના લ્યો. અમે તમારા હંગાતી જ છીએ. એટલે ધ્યાન રાખજો કે પારની કોઈ ગાડી ના આવી જાય કોઈ તમારા હંગાતી જ છે. કોઈ ગાડી નહીં આવી. અને બીજા કોઈ મેલ્લાનો કોઈ પૈસા આપવા આવી ના જાય એ બધી ધ્યાન રાખવાની. બરાબર? હા ટીનાભાઈ. હા તો ચલો. તમારો ગોદરો ઉઠીને શાંતિથી ઊંઘી રહેવાનું. મેન નાકા તો હું જ છું. તમારા ઉપર વિશ્વાસ છે બધાના ઉપર? હા. કોઈ ચિંતા કરવા નહીં, ખાલી ગોદરું ઉઠીને ઊંઘી વિશ્વાસ જવાનું. રાખો અમારા ઉપર. હા ચોક્કસ ચોક્કસ હો. જય માતાજી. જય માતાજી. અને ખરેખર આ બધા યુવાનોમાં લોકો બહુ સપોર્ટ કરે છે. અને હું જો એક વખત આવી ગયો તો ગોમને કોક કરી બતાવ્યો પછી બધાને ખબર પડશે કે ના માણસ છે. કશો નહીં. સરસ 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 માણસ છે બધા. અલ્યા છોકરા ઈ ઘરમાં શું કરે છે મોય ઊંડાખંડમાં? ઊંઝો તો બાપા હું હતું કયો કેમ બાપા હાથ કરતા હતા ને પાછા આયા તરત
અલ્યા ગામમાં એ બધું રમણ ભમણ થઈ જાય ને આ ચૂંટણી રમણ ભમણ થઈ જાય અને ટીનિયો બિચારો ખરો ને પોસ વર ખરો ને હારી જાય ને પોસ વર આપડે ઊંઘ્યા ઉપર છે કે બાપા એવું ના થવા દેતા પાછા એવું તો થોડું થવા દેવાનું છે. ના ગમે તે કરો પણ ઈવન લાજ્યું. કશો વાંધો નહીં, તું ઘરમાં શાંતિથી બે હું હાલ જ હા પેલા બાપા. સદે છોકરાને ફોન કરું છું. હા હો? કોઈ જરૂર પડ બોલાવજો પાછા. હારું હારું જા તું ઘરમાં. કરે છોકરો નવ જવાનો છોકરોના નંબરે શીખર કેટલા તૈયાર હાર્યો પાછા ફોને નહીં ઉપાડે. હલો હાલો હા સદે બેટા, બોલો. આપણા તમે 4 જણા હતા ને એ આપણા ટીના બેટાને ઘેર આવો હો. અને બા જલ્દી આવજો છો બેહીના રહેતા ઓકે. હું ઈકણ છું. હારે નકા પેલો મેઠિયો મારો ઓળખ્યો એને લઈ ખપીને મારા પાછળ પડ્યો છે, પણ આ ચૂંટણી પટવા જો એને ખબર પાડીએ. આ ચૂંટણી પટે તરત એના ગુડાત ભાઈ કાઢવા છે. ભલે એ ભલે અલ્યા તું ઊંઘવા માંડ્યો છે. ચોકાનું ઊંઘું છું, તને લાગે છે એવું? અલ્યા તું ઊંઘમાં પેલો ટીનો સૂંટરી હારી જાય. ના ના ખબર છે ને પડતી. હજી હાથ તો હું જાગી રહ્યો છે, તારે જાગી રહ્યો છું. તું ઉજાગરા ઓછા કરો, ઘેર જઈને બપોરે ઊંઘવાન કરો. આજ તો નહીં ઊંઘવાનું, જાગી રહેવાનું છે. તાણ ખબર છે ને પડતી ચૂંટણીનો આ છેલ્લો દાડો છે, ખબર છે ને તને? હું તને ખબર છે ને જાગી રહ્યો છું. હા ગમે તે થાય પણ આપણા ટીનાભાઈનું જીતાવાનું છે. હા જીતશે જ કટીનો. લે બલ્લે હા કોક જીલે. અરે કોઈ ના જાય, તને એવું ભણકાર લાગ્યો હ. અલે મી મારું હસી જોયું છે લે કોક જીવ અરે તને ડોલાને એવું લાગી ગયો હા. હું જાગી રહ્યો છું, એક દારૂ દારૂ જોઈ રહ્યો છું. આજે તો આમ જો મને ના ખબર પડે, અવાજ ના સંભળાય. નક્કી કોક જેલું જ છે. કોઈ ના જાય હેડ. સારું હેડ ને ભાઈ. અલ્યા ટીનિયા, ઓ ટીનિયા, ઘેર તું કરે છે લ્યા? આવો ખરાબ. અલ્યા હું આ તું ઘેર બેઠો ને બેઠો રે ને ત્યાં બધું રમણ ભમણ થઈ જાય ગામમાં. ચોખણ ગામમાં અરે મારા ભા ના થાય. અત્યારે હાલ જ બધા યુવાન લોકો જ્યાં છે અને આખું ગામ મને કીધું છે કે તમે શું તો ઊંઘો, પણ મને ઊંઘ નહીં આવતી. હું જાગું જ છું. મારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બધા માણસો બધા ગોઠવાઈ જ જશે, બધા નાકે નાકે. અલ્યા નાકે નાકે ગોઠવાઈ જશે. આપણી પાઘડે ને આપણી મૂસો નેસી પડશે લ્યા. તાને પેલો તમારો ભા ગામમાં રૂપિયાનો મેલે મેલે બંડલ લઈને ફરે છે. શું ભા પેલો મેઠિયો, હું વાત કરો છો? અરે પૈસા લઈને ફરે છે, સોનો કટ્ટોય લઈને ફરે છે મારો ઓળખ્યો. ઓમ ના ઊંઘ્યા આપણી પોસ વાળી ના ફેલ જશે. આપણો જીવન સુધી ઊંઘી રહેવું પડશે. અને એનો પછી આપણે આગળ દોત કાઢતો ને મૂસો ટાઈટ કરતો ને કરશે. શું કરશું બટાકા? કરશું નહીં, આપણે ગમે તે નાકાબંધી કરવી પડે. પેલા છોકરા હમણાં આવે એટલે પૂછો ખાલી. પેલા 4 છોકરા હતા એ ચોખણ હતા. આયા જો જો તું ખટા તમે મેઠિયા જોયો કે નતો જોયો? જોયા મેઠા પર થેલી લઈને ફરતા હતા લુગરાની. લુગડાની થેલી, એ થેલીમાં રૂપિયા હતા. ભરેલું હતી થેલી. અને બીજું કટ્ટું હતું એ સવર્ણોનું હતું. હા હા ફરતા નતા ફરતા? ફરતા હતા. પૂછો. એટલે ભાઈ મારા તમે બધા શું કરો છો? તમે એક કોઈ તમે મને સમર્થન આપો છો, એક કોઈ મને કે તમે જીતી જો તો તમે ઓવર નહીં રાખતા, એટલે એમ કેવું છે મારું. તમે શું બધા શું કરો છો તમે બધા લોકો? હા તમે જોન રાખો એમ કેવું છે કે એ વ્યક્તિ એકલો છે પણ આખા ગામનું હોમો પડે છે. બોલો શું કરવાનું? કે આખું ગામ મારા એક કોરી છે, મારા જોડે છે. આખું ગામ મારા જોડે છે અને એ માણસ એકલો હોમો પડે છે. બોલો. અને એ માણસ મારો ઓળખ્યો 8 વાગે ઊંઘવા વાળો છે અને રાચોમાં 1, 2, 3 વાગ્યા સુધી જાગે છે. અને તો માણસ વાળે કૂદીને આવે એવો માણસ છે આપણો ને રાવા માટે. બોલો આખી રાત ઊંઘતો જ નહીં માણસ. તો ખાટો પાછું. અરે એ મેઠોબા છે ને એ એક માણસનો કુલડો માણસ છે. ઘડીમાં આવા હમણ ઘડી પેલાવા હમણ અને કોઈનું કરો ને પોતાનું કરી જાય એવો છે. તમે વિચાર કરો. ગામ લોકો તમને બધી ખબર તો છે યાર. આપણે જાગવું પડશે. તો ગમે જવું છે આપણે તમે ના હોય તો આપણે પેલું પડતર પડી ગયું છે ને પેલો રસ્તો એક તા ફળગાય ને ગમે તે ટોલું ટ્રેક્ટર નું આડું મેલી નીકળજો અને તમે અડધા કરે ને પેલું નેસાડો તો નીકળ તા ફળગાવો. વાત આવી લાગે હારો આપણે જે કન વાત કહું વાળ્યો તો બ્રો એ મારો ભણવાનો પકડી જ પાડો. હા પકડી
કોઈ પૂછ્યા કાંઈ જવાબ નહીં દે મેં કર્યું. અને માર જેવું ના કરતા ખાલી પકડી અને મને રિંગ કરજો હા. અને સીધો આપણે પોલીસ બોલાવી કોઈને મને મેં ઉભા જ નહીં શીખવાડી. હા આપણે પોલીસ બોલાવી હાલો. અને પાછા તો ઊંઘી ના જતા તમે હા, ઊંઘી કીધું. ના જતા. ના, ના, અને આપણે કાયદેસરની કાર્યવાહી કરવા છો માર જેવું ના કરતા જોઈનું આ જોઈનું વાત હોભળી કે ના હોભળી? ખરા બાબા, હું કોક કરો યાર અને હું કરું આ માણસને હું કરું બોલ ખરેખર લઈ ખપીનો હવ પડ્યો છે બોલાવો એ ખાલી ટીના છોકરા જો બેટા એ ખાલી સૂંટણી પટવા જો ખાલી પછી એની ખબર છે એને તો મારા ગયોમાં છે પણ આજની રાત કતલ નહીં થાય એને તો કોક કરવું પડશે ને એમ કેવું છે આપણે બે અડધા પેલી કોર તો બિહારે છોકરા લેડો મારો ઊંઘવું નહીં લેડો લેહળો આપણે બે ગમે તે આપણે બે જણા બેહી રહીએ જાગીએ પણ ચૂંટણી તારે જીતવાની છે એટલે જીતવાની છે અને એને હરાવવાનો છે હરાવવાનો છે નકર એરો જો જીતી ગયો ને તો આપણો પોસ્ટ વાત ફેલ સમજી લેવાનો લેડો લેહળો લેડો હું આખા બધા ફરું ગોમવાળા ચોક્યો કરીને બેઠા છે કે જે કોઈ ગોમમાં ના આવે એટલે આ મેઠાને તો પકડવો તો તમારે 7 જન્મ લેવા પડશે અને આ મેઠો આખું ગોમ ફોડી નાખશે આ રૂપિયાનો બંડલ લઈને આવ્યો તો જુઓ જેટલી જગ્યાએ હાલીને આવ્યો બધા કીધી કે મેઠા ભાઈ તમને જ હાલશે મત નાઈ જવા દે આ પાછો મજબૂત માણસ છે આ 50 જેવો મત લાવે એવો છે ઓને થોડો બંડલ પકડાવા દે ભાઈ ઓ ભાઈ લે મેઠાલાલ તમે આટલી રાત જઈ છો માયા છો એકર હેડજો વાત કરું છું હું આમ જાગતા હતા ના હું ગયો તો ભાઈ આ ગારો ગારો થઈ ગયો હા તાણે. તમે છે આટલી રાત જઈ આવ્યા છો અરે ખબર નહીં કાલે સવારે હું સર ઓહો ચૂંટણી છે છે ને એટલે થોડો હાથ આવ્યો તો ગળો આડું કરજો ઘર આડું કરજો બેઠા ભાઈ હા લ્યો આ તો રોબડો તમારે જેટલો મત્સ્ય કરો ના અમાર 50 પચા અને હવારે છે ને વોટિંગ પૂર્ણ કરવાનું તમને જ કાઢ્યું અમે તો બસ બરોબર છે હા અને જો આ બીજું પેલા શું છે તમારા ભાઈ ઘટું ભાઈ હવે બોલાવતા આવું હોય છે ઓ વાઈક્સી હા બોલાતા લ્યો પૈસા હે ને ક્યાં યસ એ મેઠોલા લાયા છે ઘટું ભાઈ આવો 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 તમે તો મારી ઊંઘ બગાડી હું અરે હું કે નહીં આ બોત્યું માં તો ભળે લાગે ઊંઘવાનું બહુ કરો હું ઉઠી જા તમે જાજો આવ્યો આ તો બેઠો લ્યો બસ હું સર કોઈ શરીર ઉતરી ગયું તો કોઈ મદા પડે તો કોણ કાચું ઉતર્યું નહીં આપણે તો નેકના છીએ એવા પોતાન એવું હા મારું શરીર ઉતરી ગયું છે ના ઉતરે આપણે તો ઓશો છોડી નાખજો મારે ખાતી જજો હું ગમવાની વાર ખાતો બસ બસ કાલે વારે એવું છે કાલે વાય શૂટિંગ ચૂંટણી જરા બધું શું કરવાનું મતારા ટીચુક કર ટીચું તો લઈને આવવાનું શું આવવાનું તમારા ફૂલ સપોર્ટ અમારા તરફથી જો હા ગયો છે ને હવે વાત તમારો હા શું કીધું હારું અને હારું સેવા મત આવો બધા ઓન ધબ્બર હા ઓન ટીચુક લગાડતાશ તમારો મત ઓશો દાબી મને મત આવવાનું કીધું ઓ કઈના હા ઓશો દાબી ના આવો તો મને મત આવવાનું હો ભાઈ હા હા તમને જ કાઢી તમને અને તમારા જેટલો ઘર છે ને બધાને કહી દેજો કે મેઠાલાલને મત આલવાનું શું કહેવાનું મે ઠાલાનું મત આલવાનું હા હા બરોબર જો હું આવ્યો તો બધો કોમ નહીં કરું ગરબર બનાવશો રસ્તા લાગી નાખશો તો પછી હું કેવું તમે પેલા લુકો કરવાનો ટીડીએ કેજો એ વાત તમારી હાસી બાજી મેઠાલાલ કારણ પછી આજે જ ખોટી વાત વાત હાસી છે લેવા હું જાઉં હજી પેલા જવું છે પૈસા નહીં કર હા અમારો બધો વોટ તમારા વોટ પડશે એ આમાં બે બોલાથી ફૂલ સપોર્ટ આવશે એવો હા ફૂલ સરસ લ્યો તમે વાપરો હા બીજા વાપરો પણ ખુશ રહો તમે હો. હા, હો? આપણે તો ફૂલ છીએ ખુશ છે લેવો હું જવું છું મારે પેલા જવું છે પૈસા નહીં હો આ લેડો તાને અને લમણોમાં હું રાખવાનો હો હા હા તમારો અમૂલ રાખશું કીધું આ ગમવાના પાછો તું હા જોયું ને હજી વ્યવહાર કરવાના જ ભાઈ હો? કરવાના જ કે લેવો હું જવું હા તો કલાક પડી ગયો લેવો, હો. અલ્યા ગઢિયા ખરું ને હા
પૈસા લઈ લેવાના, સવાળો લઈ લેવાનો. તારો વોટ તો ખરો ને. ટીનિયાને ચાલવાનું હા ઈ નજી તારવાનો છે અને આ બોડાનું તો ઉકેલ આવો છે ગમ તાણ હું કાલ આપો પડો ખોટો. અને આ પૈસા કળકળ કરતી નોટ વાળી મારતો હા હું એવું મોજી ઉઠ્યો. હાલ કી ઉઠોકી. હા લેટ હું તો જાઉં હા એનો ખકલાવજો હાલો. જેઠોબા અલ્યા જેઠા અલ્યા જેઠાભાઈ અમે છીએ, અમે બારે આવો. અલ્યા જય માતાજી. જય માતાજી. ખાટા જેઠાભાઈ હા બોલો શાંતિ કા આવું શાંતિ. ઉભા રહો ભાઈ બોલો. કન વળ્યો ગટિયો. અલા ઓ ગટુભાઈ નો અલ્યા ગટિયા. અલ્યા હું ચાલ્યો અલ્યા ઓયા ટીનભાઈ ને આયા છે. આખી રાત બગાડી છે હવે તો ઉભા અલ્યા આઈક આવો આવો જેઠાભાઈ અમે અત્યારે આયા છીએ ને ત્યાં આપણા ટીનભાઈ આપણા ઉમેદવાર છે પણ ઓનો સપોર્ટ ફૂલ કરવાનો છે. શું કીધું? હા હા સપોર્ટ ફૂલ. અલ્યા ટીનાભાઈ ખાટાભાઈ હા ગટુભાઈ ઊંઘી જતો તાનો ઉમર ભાઈ હતા હા એટલે આપણા શું છે અમે રાજમાં આવ્યા છે એટલે માફ કરજો પણ આપણા ઉમેદવારને સપોર્ટ કરવાનો જ ફૂલ. શું કીધું? હવે ઊંઘવાના ફૂલ જ સપોર્ટ છે કે અમાર તો ફૂલ જ સપોર્ટ હોય કે તમને જ મત પડશે. કશો વાંધો નહીં, એ સટાક લે કશો વાંધો નહીં. મારા ભા હું એમ નમ્ર વિનંતી કરું છું કે આજની રાત તમે ખાલી બધા જાગો, ઊંઘશો નહીં. આ વસો છોડવાનું આજનો દાડો ખાલી તકલીફ બેઠો. તમે ગોદરું ઉઠીને ઊંઘી દો સપોર્ટ અમે કરશું ખાલી તમે ખાલી ગોદરું ઉઠીને ઊંઘી જ જવાનું અને સુંટીનું રિઝલ્ટ આવશે ને એટલે તમે જ જીતેલા હો આપણા ગામમાંથી. એટલે હું થોડીક વાત એવી થોડી પોલી હોવી હતી કે આપણા ગામમાં એક માણસ અવળો ફાટ્યો છે, બરાબર? શિયો વળી એવડો ફાટ્યો છે પેલો મેઠો ભા આપણે એટલે તમે થોડુંક ધ્યાન આપજો. યુવાનો બધા મારા કોરે છે, ગામ મારા કોરે છે, એટલે હું તમારા વડીલો લોકોને એમ કહું છું, નમ્ર વિનંતી કરું છું કે તમે બધા સપોર્ટ થોડુંક કરજો. અને આજનો દિવસ આજની રાત ખાલી ઊંઘવાનું તમે રાખશો નહીં. પોપડો જેઠાભાઈ ગટુભાઈ પોપડો આવા તમે આવા ઊંઘતા ના અને આપણા ટીનભાઈ ને જીતાડવાના છે અને ગલાલીઓ નોમનો જ ઉડાડવાનો છે. ફૂલ ગલાલુટ છે ને લેચીચી આ વરઘોડા સાથે હા હા વરઘોડા સાથે વરઘોડું કાઢવાનું જ કે તારે. બચ્ચાનો હું હાઈટ વોટ આલ્યું તાણ પચાનો હાઈટ લાવજો અમે વોટ. હાઈટ વોટની જવાબદારી અમારા બે ભાઈઓની. તમાર હાથ જોડાતા હોય અમારા આગળ અમે સપોર્ટ ફૂલ આલ્યું તમે ટેન્શન કર્યા કે ખાલી આ તમારે ઊંઘી જ જવાનું છે ના તો ભા મને વિશ્વાસ છે તમારા ઉપર, પણ અમુક આ તત્વો ખરા ને એ મારા બેટા છે ને નહીં રાતમાં આમથી આમ દોડો છે, એમાં મારા લોકોને પૈસા આપીને ખરીદી લઈશું, બરાબર? એ વાત સાચી પાછી હા એટલે મારું એમ કેવું છે કે આ લોકો એક વખત પૈસા લઈને ખરીદી લઈને પછી એ માણસ એવો છે ને તો આ જેટલી જ્યારે 5 વર્ષ તમારે સરપંચ રહે ને અને આખું ગોમ લૂંટી લે એમ કેવું છે મારું. પણ એના તત્વોને જ આપણે ઉડાડી મેળવાના હોય. સપોર્ટ આપણો એ જોવો છે. જે હરીકોટો છે ને એને ભાગી નાખવાનો હા હા. ઉડાડી જ મેળવાનો હોય સીધી. આપણો અભળો જો જેઠાભાઈ ગટુભાઈ તમે ઊંઘતા ના અને ઉમેદવાર તો આપણા હારે જ લાવવાનો છે એટલે આપણા બધા જે રોડ ઓગણો બધો લેપાઈ જાય. તમે વાત સમજ્યા ને? એ વાત સાચી ખાટા ભાઈ તમારી નકર જો આપણો 5 વર ખરો ને આ ઉમેદવાર નહીં તો આપણો ઊંઘ્યા મોટ જતી રહી નાઈટો. હું તો ખટાભાઈ એમ કહું છું તમારા નખમાં દુખાવા અને તમે અડધી રાતે મને ફોન કરશો ને અને જો હું ના આવું તો 2 બાપનો. હા હું તમારા કોમમાં ના આવું તો 2 બાપનો. બોલો આવો ઉમેદવાર જુઓ. અમે તમને સપોર્ટ કરીએ છીએ, અને તમને લાવવાના છે. ગોમને બતાવવાનું છે કે યુવાન જે હા. વખત જો ચૂંટાઈને આવ્યો ને જો કોમ કરે ને એ આખું જિંદગી યાદ રહી જાય એવું વસ્તુ કરવાની છે આપણે. હા. વસ્તુ એવી કરવાની ને તે ગમમાં વટ રહી જાય હા નોમ રહી વટ રહી જાય ને વટ રાખવાનો છે. અને હવાનું દ્રામ રાખવાનું પોસી પોસવર ઉડી હા જવાડો ચીનાભાઈ તાર આપણે ત્યાં કરીએ. જય માતાજી. તમે જો જય માતાજી અનુમાન સપોર્ટ કરજો હો તમે ખાલી ગોદરોટી ઊંઘી જજો અને તમે ઊંઘતા નહીં હો. સપોર્ટ અમે જ કરશું કશો વાંધો નહીં લ્યો. આ ખાટલો પડે ને ઓય બેહું છું શાંતિ. હા કોઈ ગમે જો વ્યક્તિ આપણની વાતમાં આપણે આવવાનું નહીં, બરાબર? એ વાત સાચી આપણે મેઠું બોલવાનું ને આપણે ખોટું લાગે એવું નહીં બોલવાનું પણ આપણે એની વાતમાં આવવાનું નહીં. આપણા હારે ઉમેદવાર જોઈ લો. અરે તું મેદાર સાથે બરાબર? જો આજની રાત ઊંઘતા નહીં. હો. અને હમણાં તમે હાથ જોડે આગળ તમે ઊંઘો હા, હો. અમે સપોર્ટ આલશું તો જય માતાજી. જય માતાજી. જય માતાજી હા ઊંઘતા ના બાદ હો. આવજો.
ઘટિયા હા પેલો મેઠિયો આવે પણ મેઠિયા ને કઈ વોટ નહીં જવા દેવાનું પાછું નહીં જવા દેવાનું અને આ જાત પાછો ઊંઘતો નહીં ઓછો છોડતો જ આવું છું તું પાછો અલ્યા નાડિયા છે ને જીતાવાના શું હવા ને હા. નહીં પેલા મોટા પેલા ઘોડાનું વોટ નહીં આલવાના પડશે હમણાં હા નહીં આવવાનું મોસો ડાનું આઈટમ બેહીએ આ મોસો પડ્યો હોય બેસીએ હવ અલે ચેતન કોક જતું હોય એવું લાગે છે તને ના ફાઇનલ કોક છે હાલ તું દોડીએ બધું ફરી વાર આટલા ગમે તે થાય પણ આ છોડી ગયો હું અડે તો જોયા છે કોઈ નહીં આ છોકરો કે કોક આવ્યું છે ફરી વાળ્યા કોણ આવ્યું છે ખબર કોકનો હો તો ધોતી પહેરેલું સાદર ઓઢેલી હા અને હાથમાં ઠેલી હતી કોમ જતા જોયા હતા અમે મારા ભાઈ ઓબરા ચહેરો નહીં જોયો થાકી જો ખબર પડી ટીન ભાઈ ખબર પડી ટીના બેટા આ કોણ હતું એ કોણ હશે આ પેલો 100% મેઠિયો જ હોય મેઠિયો જ કેમ કે આ મારો ઓળશો આખી રાત નહીં ઊંઘા બોલો ખાટા બા હું તેદાર બલ્લે કહેતો તો એરો ડોલો ખાતો તો ને કીધું બલ્લે હોય થઈને કોક ગયું તે દાડે શો હમણાં કલાક મોરી 12 વાગે તાણી અને આ બલ્લ્યો કે કોઈ નહીં ગયું એટલે મારા ભાઈ તમે ધ્યાન રાખો કે તમને વાત તો મેં તમને કરી દીધી મારા ભાઈ ધ્યાન રાખો અત્યારે કતલની રાત છે ગમે તે કોઈ વ્યક્તિ અત્યારે તમે કોઈ આગુ પાછું કરી દે હે પણ મને તો વિશ્વાસ છે ગામ ઉપર પણ આપણે ખોટું પડે ગામની આપણી ઇજ્જત જાય આપણી બધાની અલ્યા તમારો વૈકલ તાપ હળગાઈ નાકો હુકા બોધવા તમને બેહાર્યા હતા ખટાબા છોકરો આપણા ભાઈઓ કમ્પ્લીટ છે એટલે જ પાછળ આવે કામ કરો તમે થોડું જોજો કોણ છે એ મારો ઓળશો બહુ ચીટર છે કોઈ નહીં તમે આ બધા તો ખાલી પકડાઈ થાય ને એનો હાથમાં તો આવી જાય ને તો એને ઓયના પેલા પૂરો જ કરી નાખો છે મારા પેલો જાય એ વ્યક્તિ પકડો ખટાબા તમે દોશો એ જવું છોકરા જવું ઓછો હોય ને આખી રાત નહીં ઊંઘા આખી રાત પણ કપડા તો એવો જ લાગે મને હા વાઈટ હતો નહીં કોઈ માણસ મને શક એ જ લાગે હો તમે એ જ માણસ હોય વાત સાચી છે વાત સાચી છે ને સાચી વાત છે એ જ વાત સાચી છે પણ આયા છોકરા આયા આવો ભાઈ ના પકડવાનું મો નક્કી હા તો વધુ નહીં તો ટેન્શન નહીં નાહી જા વધુ નહીં મને વિશ્વાસ છે એ માણસને જેટલું ફરવું એટલું ફરવા દો પણ તમારું બધાનું શું કેવું થાય છે બોલ હળો ચૂંટાઈ તો તમે જ આવશો તમે જીતવાના છો 110%. કશો વધુ નહીં માણસ જેટલું ફરવું એટલું ફરવા દો તો તમે તમારો બધાનો સપોર્ટ છે ખરેખર મને કોઈ ચિંતા નહીં જો હા વારે ખબર પડશે ને થોડું કરશે તમારું રિઝર્વ એટલે ખબર પડશે પણ રાત વાળો આવ્યો આપડે જો ટેન્શન લેવાનું જ નહીં એર્યો રાતમાં ગમે તેમ ધમ પસાળા કરે ને પણ એર્યો નહીં તો જીતવાનો તો હંમેશા નહીં જીતે ઉમેદવાર આપડા હારે જ જીતશે એ તો સાચી કેમ વાત કે આપણા ગામનો તમારા મિત્રોનો આપણા યુવાનોનો વડીલોનો બધાનો આખા ગામનો મને સપોર્ટ છે હા. પણ એક જ માણસ ખાલી આડો ફાટ્યો છે એક જ માણસ તો તમે વિચાર કરો કે હંમેશા સત્યની જય થશે હા સત્યની જય થશે તો મિત્રો તમારું શું કેવું થાય છે હા. કે આમાં કોણ જીતશે બોલો હા. તો તમે બધા સપોર્ટ કરજો મને કે સત્યની જય થશે અને જે તમને ઉમેદવાર યોગ્ય લાગે એટલે તમે મત આપજો અને
કોમેન્ટ કરજો. કોમેન્ટ જરૂર મિત્રો કરજો તમે. હા. હા, કોઈ ચૂંટણી રાતોમાં ફર્યા પૈસા આલે કોઈ જીતાય ના, પણ જે પબ્લિક ને તો ખબર છે કે આપણે કનું વોટ આલું એ બધી પબ્લિક ને ખબર છે, અને ઉમેદવાર તો હારે જ જીતશે અને સત્યનો જય થશે મિત્રો. જય માતાજી મિત્રો, તમારો વિડીયો ગમે લાઈક શેર અને કોમેન્ટ તો જરૂર કરજો કોણ જીતવાનું છે. જય હિન્દ.